જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તમે બધા મજામાં હશો. અને હા, આજે છે રવિવાર, એટલે હજી હમણાં જ ઉઠાઈને નાહ્યા છે. અત્યારે વાગી ગયા છે 8:05 બાકી છે. અને અહીંયા જો ભગત આવી ગયું છે. ભગત અને અહીંયા ટકીને દૂધને રોટલી આપ્યું છે, તો એ ખાય છે. હજી ભગતને બાકી છે. કેમ ભગત? ભગત રાહ જોયો છે ને ભગત? ભગત દૂધ રોટલી ખાવાનું છે ને? જો ભગત છે અમારું ભગત. જો અહીંયા ભગતનું દૂધ, આ રહ્યું દૂધ અને રોટલોની ભાખરી છે આજે. અને અહીંયા આગળ દૂધ આવી ગયું છે, ગરમ કરવાનું છે. અહીંયા જોઈ શકો છો વાસણ હજી ગોઠવવાના બાકી છે. જો ટકીને પૂરું થઈ ગયું છે. ચલો ટકી, હવે ભગતનો વારો આવ્યો. ચલો ચલો જાઓ, ચલો ચલો. ભગત માટે તૈયાર કરી દઈશું. ભગત જો જો કેવી રાજ પૂંછડી પટપટાવી રહી છે. લે ભગત, જોલી જોલી હજી જુલી પાછી આવશે હમણાં ખાવા માટે. ટકી જો અહીંયા જુલી માટે પણ દૂધ અને રોટલી તૈયાર થઈ ગયું છે. દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. બહારનું વાતાવરણ જોઈ શકો છો, એકદમ મસ્ત છે. પવન પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે. ચક્કીબેન બોલી રહ્યા છે. ચક્કી પછી ચકલીઓ આવી ગઈ છે, જોઈ શકો છો. જુલી જો ક્યાં જઈને બેઠી છે. જુલી લે, ચાલ ચલો ચલો જુલી. ખબર નહીં આ કબૂતરના જોઈ શકો છો, કબૂતરના પીછા ગમે તેટલું વારું છું અહીંયા, તો પણ ઉડી ઉડીને ખબર નહીં ક્યાંથી આવી જાય છે. ચલો ભગત, ભગત તો બધું સાફ જ કરી દેશે. લે ચાલ જુલી, લે જુલી, જુલી જુલી. જો ટકી આ જુલીને જો અહીંયા આપી દીધી. જુલી આવી નહીં નીચે. ચલો હજી કચરાવાળાના બાકી છે, એમાં પૂજા કરવાની જ છે, તો બધું પહેલાં કરી દઈશું. કપડાં બોળવાના છે, તો રૂટીન કામ પહેલાં ફટાફટ કરી લઈએ. સેવા કરે એટલે તમને દર્શન કરાવી દઈએ ભગવાનના. જો અહીંયા જૈમિક સેવા કરવા બેસી ગયો છે. જૈમિક, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લાલજીની સેવા કરો છો? જો અહીંયા જોઈ શકો છો કે પરોઠા, મસાલાવાળા પરોઠા બનાવી રહ્યા છીએ. અહીંયા જૈમિકની જો અહીંયા જોઈ શકો છો કે નાસ્તામાં અત્યારે પરોઠા બની રહ્યા છે. આ જૈમિકની કોફી તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો. છોકરાઓને બહુ ભાવે છે પરોઠા, દૂધ સાથે પરોઠા ખાવાના. ચલો બધા બનાવી દો. જો નાસ્તો કરી લીધો છે અને હવે કપડાં વાસણ કરવાના છે, તો કરી લઈએ પહેલાં, પછી જમવાનું બનાવીશું. કપડાં વાસણ થઈ ગયા છે અને બહાર વરસાદ એક થોડોક પડીને પછી રહી જાય છે. તમે બહાર જોઈ શકો છો. ને હજી બનાવવાની છે દાળ ઢોકળી. તો શું કહેવાય, જો જોઈ શકો છો થોડોક વરસાદ, જો ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે. ખાસ કંઈ છે નહીં. અને ભાત અને દાળ
મૂકી દીધા છે. તે થાય ત્યાં સુધી મેં કીધું ચલો કચરા બધું કરી લઉં. એક બાજુ લોટ બાંધી દઈશ ને પછી ઢોકળી નાખી દઈશ. અહીંયા જોઈ શકો છો કુકર મૂકી દીધું છે. કુકરમાં દાળ મૂકી છે અને આમાં ભાત થવા મૂક્યા છે. જો અહીંયા તન્મય ભણવા બેસી ગયો છે અને બહાર વરસાદ આવી રહ્યો છે, જોઈ શકો છો. ટીપ ટીપ બરસા પાણી. હવે થોડોક વધ્યો. વાદળી હતી ને વાદળી વધીને રહી જ ગઈ. જો હવે એકદમ ધીમો થઈ ગયો. આવું જ થાય છે, થોડોક પડે છે ને પછી રહી જાય છે વરસાદ. જો અહીંયા પરોઠા થઈ ગયા છે તૈયાર. પછી અહીંયા ભાત પણ થઈ ગયું છે, જોઈ શકો છો. અને આ દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. બસ હવે વઘાર જ કરવાનો છે. વઘાર કરી લઈએ પછી અમે બધા જમી લઈશું. સરસ મજાની દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. આવામાં નાવા ના જવાય. આ જો હવે રહી ગઈ વાદળી પડી નહીં. સરખું પડતું જ નહીં ને વાદળીનું. ત્યારે આમ જવાતું હોય તે વધારે વરસાદ પડે ને ત્યારે જજે. હા, હેલો ફ્રેન્ડ, જો આવી ગઈ છે ઉપર અને બધા પ્લાન્ટ જોઈ શકો છો અહીંયા મૂકી દીધા છે. અહીંયા મૂકી દીધા છે અને વરસાદ તો બસ આવી રીતે પડ્યા કરે છે. અત્યારના 4:45 થયા છે, જોઈ શકો છો. હું અહીંયા બસ મારા મશીન ઉપર આવી ગઈ છું સિલાઈ કરવા માટે. અત્યારના વાગી ગયા છે 6:30 થવા આવ્યા છે અને વરસાદ તો ક્યારનોય બંધ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. વરસાદ તો સાવ બંધ થઈ ગયો. ઓલી કાબર જો હું સીવવા બેઠી હતી પણ મારી એક કુર્તીની બાય સી ખબર થતી નથી. હવે શું મિસ્ટેક હોય, સરખી બેસતી જ નથી. તો અત્યારે હું નીચે જઉં છું, રસોઈ બનાવવાની છે નીચે, એટલે હવે નીચે જઈશું. જો મારો વિડીયો ગમે હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. 500નો ટાર્ગેટ છે તો માટે પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.